સુરતમાં કિમ કોસંબા પાસે ટ્રેન ઉથલાવવાના પ્રયાસના કેસ અંતર્ગત એનઆઈએની ટીમ ઘટના સ્થળ પર પહોંચી છે. એનઆઈએની ટીમનું ઘટના સ્થળ પર નિરીક્ષણ શરૂ થઈ ચૂક્યું છે. વધુ વિગતો મેળવીએ સંવાદદાતા ઇન્દ્રમલ શાહ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. ઇન્દ્રમલ, શું અપડેટ? બિલકુલ, આજે વહેલી સવારની ઘટના છે. 5:28 કિમ અને કોસંબા ગામની વચ્ચે રેલવે ટ્રેક પર કહી શકાય કે ટ્રેન ઉઠાવવાનો એક પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેને લઈને તપાસના ધમધમાટ તેજ થયા છે. જિલ્લાના તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ, રેન્જ આઈજી, સુરત જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા છે. આ જે 8 જેટલી ટીમો છે તે બનાવીને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. ત્યારે એનઆઈએની ટીમ પણ હવે તપાસ માટે છે તે ઘટના સ્થળ પર પહોંચી છે અને હાલ છે તે જે જગ્યા પર આ જે કાવતરું કરવામાં આવ્યું હતું તે જગ્યાનું હાલ છે તે નિરીક્ષણ કરવામાં આવ્યું છે. તમામ સ્તરેથી છે તે સમગ્ર ઘટનાની હાલ છે તે તપાસ કરવામાં આવી રહી છે. ડોગ સ્ક્વોડ પણ બોલાવવામાં આવ્યું હતું અને એનઆઈએની ટીમ હાલ છે તે નિરીક્ષણ કરી અને અહીંથી હાલત છે તે નીકળી છે. માહિતી એવી પણ મળી છે કે થોડી જ વારની અંદર એટીએસની ટીમ પણ હાલ છે તે ઘટના સ્થળ પર પહોંચી રહી છે. આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ.